નમસ્કાર મહાદેવ હર. આજે આપણે થોડુંક આપણા હિન્દુ ધર્મ શાસ્ત્ર અનુસાર પિતૃઓ વિશેની જાણકારી લેશું. જેની અંદરમાં આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર આખા વર્ષની અંદર 3 મહિના પિતૃઓના બતાવ્યા છે. જેની અંદરમાં ચૈત્ર મહિનો, કાર્તક મહિનો અને ભાદ્રપદ મહિનો. તો પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ. શાસ્ત્રની અંદર પણ બતાવે છે આત્મા અમર છે, આત્મા મરતો નથી. કારણ કે માતાના ગર્ભની અંદર બિંદ પડે, બિંદ પડ્યા પછી ઈંડ બને, ઈંડ બન્યા પછી પંચતત્વની ચેતના થાય. પંચતત્વ જ્યારે અંદર જાગૃત ગર્ભમાં થાય એ પછી જ્યારે સૃષ્ટિની અંદર મનુષ્ય સ્વરૂપની અંદર ધારણ કરે ત્યારે સૃષ્ટિના એને પંચતત્વ લાગુ પડે. જેમાં અગ્નિ, તેજ, વાયુ, આકાશ, જલ અને પૃથ્વી, કે જેના દ્વારા આપણું શરીર બંધાય. એક તત્વથી મેદ બને, એક તત્વથી રૂવાટી બને, એક તત્વથી લોહી બને, એક તત્વથી ચામડી બને અને એક તત્વથી હાડકું બને, કે જેની અંદરમાં આપણા પંચતત્વ આપણા વાતાવરણને અનુકૂળ રૂપે બની શકે. હવે આની અંદરમાં આપણે મુખ્ય પ્રશ્ન વિશે જવું છે. તો પિતૃ આપણા હિન્દુ ધર્મમાં શા માટે? કારણ કે મનુષ્યની ઉત્પત્તિ છે એ બિંદમાંથી છે. તો શેમાંથી છે? જલમાંથી, પાણીમાંથી, પાણીના બિંદમાંથી. તો પાણી દ્વારા જ મનુષ્યને મોક્ષ મળી શકે. અનાદિ નિધનો દેવ, શંખ ચક્ર ગદાધરો, અક્ષર પુંડરી કાંક્ષમ, પિતૃ મોક્ષ પ્રદો ભવ. તો હવે આની અંદરમાં ખાસ કરીને પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ. તો પિતૃ કાર્ય શા માટે કરવામાં આવે? કારણ કે આપણા શરીરની અંદર બે વસ્તુ, શિવ અને જીવ, આત્મા અને પરમાત્મા. તો આત્મા કોણ છે અને પરમાત્મા કોણ છે? આત્મા જે છે એ અંદર ભગવાન આર્ય પરમાત્મા સાથે જોડશે. કારણ કે પરમાત્મા છે અંદરનું સંચાલન કરે છે અને આત્મા છે બહારનું સંચાલન કરે છે. જોકે પરમાત્મા અંદરનું સંચાલન કિડની, ધમની, લીવર, હૃદય, મગજ જેનું સંચાલન અંદરનું સંચાલન કરે છે અને આપણા ઇન્દ્રિયોને ચેતના આપે છે. પણ મુખ્ય કર્મસ્થાન કેન્દ્ર કર્મસ્થાન બને છે. તો આની અંદરમાં જ્યારે પરમાત્મા અંદરથી નીકળી જાય એટલે આત્મા એક વધી. તો આત્મા અને પરમાત્મા બે અલગ પડે એને કહેવામાં આવે પ્રેતાત્મા, કે જેનું શરીર નથી, કે જેમાંથી પરમાત્મા નીકળી ગયો છે. અંદરનું સંચાલન કરવા વાળો પરમાત્મા નીકળી ગયો છે. તો આત્મા અને પરમાત્મા બંને અલગ થાય તો એને કહેવાય પ્રેતાત્મા. તો એના કર્મના બંધનમાંથી મુક્ત કરી આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર તર્પણ વિધિ, પિંડદાન અને શાસ્ત્ર અનુસાર સારા વિદ્વાન પંડિત બ્રાહ્મણો દ્વારા એ આત્મા અને પરમાત્માનું પાછળ આપણે મિલન કરી આવીએ છીએ. એને કહેવાય આપણે પિતૃ કાર્યો. તો હરેક વ્યક્તિએ 3 ઋણમાંથી મુક્ત થવું જરૂરી છે. જેમાં દેવ ઋણ, ગુરુ ઋણ અને પિતૃ ઋણ. તો દેવ ઋણમાંથી આપણે ક્યારે મુક્ત થાય? કે આખા વર્ષની અંદર આપણા શુરાપુરા અને આપણા ઈષ્ટદેવનું જ્યારે સ્મરણ કરી એના નૈવેદ્ય કરીએ ત્યારે એ આખા વર્ષના આશીર્વાદમાંથી, એના ઋણમાંથી આપણે મુક્ત થયા. કારણ કે દેવનો એક દિવસ થાય છે, આપણું એક વર્ષ થાય છે. એવી રીતના એને શાસ્ત્રના ગણકાર છે. 100 વર્ષ જ્યારે આપણા પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય છે. આવું આપણા ધર્મની અંદર બતાવ્યું છે, શાસ્ત્રમાં બતાવ્યું છે. એટલા માટે ત્યાર પછી ગુરુ ઋણમાંથી મુક્તિ ક્યારે મેળવીએ? કે જ્યારે ગુરુ પૂનમને દિવસે યથાશક્તિ ગુરુ ચરણારવિંદમાં નમસ્કાર કરી પૂજાપાઠ કરીએ, યથાશક્તિ દાન દક્ષિણા આપીએ, ત્યાર પછી આપણે એના આખા વર્ષની અંદર ગુરુ ઋણમાંથી મુક્ત કર્યા. તો હવે આવ્યું પિતૃ ઋણ. તો પિતૃ ઋણમાંથી મુક્ત ક્યારે થાય છે? કે યથાશક્તિ બધી અનુસાર એનું પિતૃ કાર્ય કરીએ. ભલે કદાચ શક્તિ ન હોય તો 3 લોટા પીપળે પાણી રેડી દઈએ. કારણ કે પીપળો છે એ વિષ્ણુ તત્વ છે અને તુલસી છે એ લક્ષ્મી તત્વ છે. તો આપ જાણીએ છીએ આપણે. તો વિષ્ણુ તત્વ પાસે ચરણારવિંદમાં એટલે પીપળાએ
3 લોટા પાણી રેડી અને ક્ષમાપન માગી લે એટલે પિતૃ આત્માને મોક્ષ થાય છે. તો આ પ્રમાણે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર હરેક વ્યક્તિઓએ સૃષ્ટિની અંદર જન્મ ધારણ કર્યો છે આત્મા સ્વરૂપમાં. તો આ 3 મુક્ત થઈ અને દેવલોકને પામે છે. પિતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ.